કોડીનારથી મહત્વના સમાચાર। કોડીનારના દેવળી ગામના શિક્ષકનો આપઘાત પહેલા શિક્ષકે સુસાઇડ નોટ લખી છે। સુસાઇડ નોટમાં એસઆઈઆરની કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે। પરિવાર અને શિક્ષણ સંઘે કહ્યું કે બીએલઓની કામગીરીને લઈને શિક્ષક ડિપ્રેશનમાં હતા। શિક્ષકના આપઘાત બાદ શિક્ષક સંઘે બીએલઓની કામગીરીનો બહિષ્કાર કર્યો। કોડીનાર સહિત રાજ્યભરમાં કામગીરીનો બહિષ્કાર કર્યો હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। જે ઘટના ઘટી છે દેવળી ગામના શિક્ષકના આપઘાતને લઈને, જેમાં તેઓની સુસાઇડ નોટમાં હું થાકી ગયો હોવાની વાત લખવામાં આવી છે। પરંતુ અહીંયા આગળ શિક્ષક સંઘ તરફથી તેવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે ચિઠ્ઠી લખી છે તે તેમને આપવામાં આવેલી હાલની સરની જે કામગીરી છે, એટલે કે બીએલઓ તરીકેની કામગીરી જે છે તેને લઈને લખવામાં આવી છે, જેના કારણે શિક્ષક સંઘ તરફથી હાલમાં આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે અને રાજ્યભરમાં કામગીરીનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી છે। તો શિક્ષક સંઘે બીએલઓની કામગીરીનો બહિષ્કાર કર્યા હોવાની જાણકારી મળતા જ હવે આગળના શું પગલાં લેવામાં આવે છે ચૂંટણી કમિશન તરફથી એ પણ જોવાનું મહત્વનું થઈ જાય છે। કારણ કે દેવળી ગામના શિક્ષકના આપઘાતની અંદર જે સુસાઇડ નોટ છે તેમાં પણ એ વિવરણ છે। સુસાઇડ નોટના મામલે બીએલઓની સોશિયલ મીડિયામાં પણ મેસેજ વાયરલ થયા હોવાની જાણકારી છે। બીએલઓ ગ્રુપના મેસેજ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે। એસઆઈઆરની કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રાત્રે 12 વાગ્યા સુધી બીએલઓને સર કામગીરી માંગશે તેવી વાત કરવામાં આવી હતી, એટલે કે એસઆઈઆરને લઈને કામગીરી માંગશે। જિલ્લા ચૂંટણી અધિકારીના નામનો પણ મેસેજ વાયરલ થયો છે। સાથે જ તમામ બીએલઓએ જાગી મોડે સુધી કામ કરવાની પણ સૂચના આપવામાં આવી છે। સુસાઇડ નોટ બાદ સોશિયલ મીડિયામાં મેસેજ પણ વાયરલ થઈ ગયો છે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે જિલ્લા ચૂંટણી અધિકારીના નામનો મેસેજ વાયરલ થયો છે। રાત્રે 12 વાગ્યા સુધી આ કામગીરી કરવાની રહેશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સવારે શિક્ષક તરીકેની કામગીરી અને ત્યારબાદ બીએલઓ તરીકેની કામગીરી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે। તો સરની કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ જે છે ચિઠ્ઠીમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને એક વ્યક્તિ કે જે એક શિક્ષક તરીકેની પણ ફરજ બજાવી રહ્યા છે, ત્યારબાદ તેઓ પાસેથી બીએલઓ તરીકેની જ કામગીરી લેવામાં આવી રહી છે તેવું હાલમાં માનીને તેમને ચિઠ્ઠીમાં જે હું થાકી ગયો છું તેવું જે લખવામાં આવ્યું છે તેના આધારે હાલમાં શિક્ષક સંઘે આ જાણકારી આપી છે અને તેઓનું કહેવું છે કે તેઓ રાજ્યની અંદર આ કાર્યને લઈને બહિષ્કાર કરી રહ્યા છે। આ પહેલાં પણ અનેક વખત આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે જેમાં શિક્ષકોને અન્ય જવાબદારીઓ સોંપવામાં આવી છે, પરંતુ આ જે સુસાઇડ નોટ છે તેમાં પત્નીને લખીને તાકીને લખવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી હું તણાવ અનુભવી રહ્યો છું અને સમગ્ર પરિવારની ચિંતા તેઓ આ ચિઠ્ઠીની અંદર લખતા પણ જોવા મળ્યા છે। પોતાના પુત્રને પણ લખવામાં આવ્યું છે, મારાથી કોઈ પણ કાળે હવે આ સર કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું। તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે, હું તમને બંનેને ખૂબ જ ચાહું છું। આ આખું ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને છેલ્લે એક લાઇન જે છે તે ઇંગ્લિશમાં પણ પોતાના દીકરા માટે લખવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે, પરંતુ પહેલી જે 3 થી 4 લાઇન છે ગુજરાતીમાં લખેલી તેમાં સ્પષ્ટ લખ્યું છે કે એસઆઈઆરની કામગીરીના કારણે તેઓ તણાવમાં હતા, થાકી ગયા હતા। મારો જે થેલો છે તે અહીં પડ્યો છે, તેમાં બધું જ કામગીરીને લઈને લગતી માહિતી છે। છતાં પણ શિક્ષકે પોતે જે કામગીરી કરી છે તે પણ લોકો સુધી પહોંચે તે માટેના પણ પ્રયાસ કરવામાં આવ્યા હોય તેવું આ ચિઠ્ઠી પરથી લાગી રહ્યું છે। તો હાલમાં જે શિક્ષક મહાસંઘ છે તેઓ પણ નારાજ જોવા મળી રહ્યા છે, તેઓમાં પણ આક્રોશ છે। પોતાના દીકરા અને પત્ની માટેની આ ચિઠ્ઠી જે છે તે લખવામાં આવી છે। સતત શિક્ષક તરીકેની કામગીરી કર્યા બાદ અન્ય જે કામગીરીનો બોજ છે તે પડતો હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। અહીંયા આગળ પરિસ્થિતિ એકમાત્ર શિક્ષકની નથી, આ પહેલાં પણ એક ઘટના આવી હતી જેમાં પણ પરિવારજનો તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે બીએલઓની કામગીરીના કારણે જ તેમને પોતાના પરિવારજનને ખોયા છે। તો બીએલઓની કામગીરી કરતા શિક્ષકનો સુસાઇડ નોટનો મામલો, બીએલઓની સુસાઇડ નોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, ત્યારબાદના મેસેજ આપ જોઈ રહ્યા છો કે જે પણ સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયા છે। બીએલઓ ગ્રુપનો મેસેજ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે। રાત્રે 12 વાગ્યા સુધી બીએલઓને એસઆઈઆરની કામગીરી માંગશે। જિલ્લા ચૂંટણી અધિકારીના નામનો મેસેજ પણ વાયરલ થયો છે। સાથે જ તમામ બીએલઓએ જાગી મોડે સુધી કામ કરવાની પણ સૂચના આપી હોય તેવું પણ આ મેસેજની અંદર લખવામાં આવ્યું છે। તો હાલમાં વોટ્સએપ ગ્રુપને આ જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી પણ મેળવીશું। દિનેશ, જે સમગ્ર ઘટના ઘટી છે, વોટ્સએપ ગ્રુપના મેસેજ વાયરલ થયા છે, સુસાઇડ નોટ વાયરલ થઈ છે, શું સ્ટેન્ડ હવે જોવા મળી રહ્યું છે, શું કહેવું છે પરિવારજનોનું પણ? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રમાણે ઘટના ઘટી છે કે જે બીએલઓની કામગીરી કરતા શિક્ષક છે કે જે શિક્ષકે પોતે સુસાઇડ નોટ લખી અને વહેલી સવારે આજે આત્મહત્યા કરી છે અને ત્યારબાદ જે કહી શકાય કે શિક્ષક મહાસંઘ છે તે રોષે ભરાયું છે। શિક્ષક મહાસંઘે આજથી જ જે બીએલઓની કામગીરી કરવાની હોય છે તે તેમના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે આજથી તેઓ બીએલઓની કામગીરી નહીં કરે। સાથે જ પરિવાર છે કે તેમાં પણ ક્યાંક ને ક્યાંક
કહી શકાય કે માહોલ છે તે મતભેદનો છે, કારણ કે પરિવાર છે તે શોકમય બન્યો છે. અને તેમની સાથે સાથે કહી શકાય કે હાલ જે પ્રમાણે સોશિયલ મીડિયાનો એક મેસેજ વાયરલ થયો છે, અને તે મેસેજની અંદર જે પ્રમાણે જોઈ શકાય છે એ પ્રમાણે કે કોડીનારનું જે BLO ગ્રુપ છે તેમનો આ મેસેજ છે, અને તેમની અંદર જિલ્લા ચૂંટણી અધિકારીના સૂચના બાદ મોડે રાત સુધી એટલે કે 12 વાગ્યા સુધી BLOએ પોતાની કામગીરી કરવી, અને કોઈ પણ અધિકારી ગમે ત્યારે આ BLOની કામગીરીને લઈ અને આ જે શિક્ષકો હોય છે BLOની કામગીરી કરતા હોય છે તેમની પાસેથી વેરિફિકેશન છે તે પણ કરવામાં આવશે. સિદ્ધાર્થ, અહીંયા આગળ બીજી એક વાત દિનેશ એ પણ જોવા મળી રહી છે કે આ પહેલો બનાવ નથી. આ પહેલા પણ એક બનાવ એવો આવ્યો રાજ્યની અંદર, ને હવે સમગ્ર રાજ્યની અંદર BLOની કામગીરીનો મહાસંઘે બહિષ્કાર, શિક્ષક મહાસંઘે બહિષ્કાર પણ કરી દીધો. તો તેની પણ અસર હવે કામગીરી પર જોવા મળશે. જી બિલકુલ, જે પ્રમાણે મેં પહેલા આપણે કીધું કે પ્રમાણે કે હાલ જે પ્રમાણે આ વહેલી સવારે આ શિક્ષકે જે સુસાઇડ કરી છે, અને ત્યારબાદ શિક્ષક મહાસંઘ અને તમામ શિક્ષકો એટલે કે તાલુકા ભરના અને જિલ્લા ભરના ધીરે ધીરે શિક્ષકો છે તે અહીં કોડીનાર ખાતે આવી રહ્યા છે, અને શિક્ષકો હાલ રોષે ભરાયેલા છે. શિક્ષકોનું કહેવું છે કે આજથી જ તેઓ આ BLOની કામગીરી છે અને તેમની સાથે સાથે જે અન્ય વધારાની કામગીરી પણ શિક્ષકોને સરકાર દ્વારા સોંપવામાં આવે છે તેમને લઈને પણ ક્યાંક ને ક્યાંક શિક્ષકો રોષે ભરાયા છે, કારણ કે આ પ્રથમ ઘટના નથી કે જેમાં BLOની કામગીરીને અથવા તો વધારાની કામગીરીને લઈને કોઈ શિક્ષકે ડિપ્રેશનમાં આવીને સુસાઇડ કરી હોય. આ પહેલા પણ એક ઘટના ઘટી ચૂકી છે, અને તેમાં પણ તેમના પરિવારજનોએ આ પ્રકારે આક્ષેપ લગાવ્યા હતા. જો કે આ ઘટનાની અંદર તો સાફ જોઈ શકાય છે કે આ જે શિક્ષક છે, મૃતક શિક્ષક છે, તેમણે પોતાના હેન્ડરાઇટિંગથી સુસાઇડ નોટ લખી અને ત્યારબાદ આપઘાત કર્યો છે, અને ત્યારબાદ પરિવાર છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે, શિક્ષકો છે તેમાં પણ રોષ છે, કારણ કે શિક્ષકોને કામગીરીનું ભારણ છે તે વધી રહ્યું છે. સિદ્ધાર્થ, અહીંયા આગળ દિનેશ બીજી વાત એ પણ છે કે હજી જે અધિકારીઓ જે છે કે જેઓ જવાબદારી સોંપતા હતા કે સત્તાવાર તંત્ર છે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી રહી. જી બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રમાણે હાલ અમે પણ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી હોય કે પછી તાલુકા કક્ષાના મામલતદાર સહિતના તમામનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. તમામના મોબાઈલ અંદર સતત માત્ર વ્યસ્ત આવી રહ્યા છે, કોઈ પણ અધિકારી સાથે સંપર્ક નથી થયો. અને હાલ જે ઘટના સ્થળ ઉપર જે જગ્યાએ PM માટે આ શિક્ષકની મૃતદેહ લાવવામાં આવ્યો છે ત્યાં આગળ પણ હજુ સુધી કોઈ સરકારી અધિકારીના મોટા અધિકારીઓ છે તે પણ કોઈ ફરક્યા નથી. સિદ્ધાર્થ, આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ જણાવી રહ્યા હતા, આ બે મુખ્ય દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, એક વોટ્સએપ ગ્રુપની અંદરની ચેટ કે જેમાં રાત્રે 12 વાગ્યા સુધી પણ કામગીરી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ એ વ્યક્તિ, એ શિક્ષક કે જેઓએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે, જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે ચિઠ્ઠીની શરૂઆતમાં કે સરના કામગીરી જે ચાલી રહી છે, SIRની જે કામગીરી ચાલી રહી છે તેના કારણે તેઓ તણાવમાં છે, થાકી ગયા છે, અને તેના કારણે તેઓ હવે વધુ કાર્ય સંભાળી શકે તેમ નથી, ના માનસિક રીતે ના શારીરિક રીતે, અને તેમના કારણે તેઓ આપઘાત કરી રહ્યા છે. પોતાના પત્ની અને પોતાના દીકરાનો પણ ઉલ્લેખ આ ચિઠ્ઠીની અંદર, સુસાઇડ નોટની અંદર કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. પરંતુ હાલમાં જે તમામ શિક્ષકો છે, જે જિલ્લાભરના શિક્ષકો આ ઘટનાને લઈને રોષમાં જોવા મળી રહ્યા છે, અને તેઓ પહોંચી ગયા છે, ભેગા થઈ ગયા છે સરકારી કચેરી ખાતે, અને તમામ લોકોની એક જ વાત છે હવે કે તેઓ આ કામગીરી કરવા નથી માંગતા. જ્યારે જરૂર પડે છે અન્ય કામની, ત્યારે શિક્ષકોને કામનું ભારણ આપી દેવામાં આવે છે. આ પહેલાના દ્રશ્યો આપ જુઓ તો તે ખેડાના છે, જેમાં પણ આવી જ એક ઘટના બની કે જ્યાં BLOની કામગીરીથી ડિપ્રેશનમાં મોત થયું હોવાના સવાલ ઊભા થયા હતા. ખેડામાં પણ પરિવારજનોનું કહેવું હતું કે ભલે તે ચિઠ્ઠીની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કદાચ કરવામાં ન આવ્યો હોય કે SIRના કારણે અથવા બીજા કોઈ કારણે, પરંતુ તેમાં જે કામગીરીનું ભારણ હતું તે જોવા મળતું હતું, અને તે શિક્ષક પણ રાત્રિ 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી કામ કરતા હતા. તેઓને પણ BLOની કામગીરીને લઈને કામનું ભારણ હોવાનો દાવો પરિવારજનો તરફથી કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓએ પણ જીવન ટૂંકાવ્યું હતું. તો 24 થી 48 કલાકની અંદર બીજી એક ઘટના જે હવે કોડીનારથી સામે આવી છે, જેમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે ચિઠ્ઠીની અંદર કે જે કાર્ય છે BLOને લઈને, SIRને લઈને, તેને લઈને તેઓ કંટાળી ગયા છે, થાકી ગયા છે. ખાસ કરીને તેઓ ચિઠ્ઠીની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને તેમાં પણ જે વોટ્સએપ ગ્રુપની અંદર મેસેજ વાયરલ થયો છે કે જેમાં 12 વાગ્યા સુધી રાત્રિના કામ કરવું પડશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ તમામ મુદ્દાઓ જે છે તે હાલમાં અનેક સવાલ ઊભા કરી રહ્યા છે. જો કે જે જવાબદાર અધિકારીઓ છે, ચૂંટણી કમિશન તરફથી હોય કે સ્થાનિક તંત્ર તરફથી હોય, કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી થઈ રહ્યા. સમગ્ર ઘટનાને લઈને કોઈ પણ જવાબ મેળવવાના પ્રયાસ જે ન્યૂઝ 18 ગુજરાતી તરફથી કરવામાં આવી રહ્યા છે તેના પ્રત્યુત્તર નથી મળી રહ્યા. પ્રયાસ અમારા એ પણ છે કે રાતના 12 વાગ્યા સુધી કામગીરીના જે મેસેજ છે તે કોણે કર્યા હતા, કેમ કરવા પડ્યા હતા, કોના માટે લાગુ થઈ રહ્યા હતા. કારણ કે શિક્ષકો કે જે સવારે શાળાએ જઈ અને બાળકોને ભણાવે છે, ત્યારબાદ બપોર થતાની સાથે જ તેઓ અન્ય કામગીરીમાં જોતરાઈ જાય છે. સતત કેટલાક સમયથી આ કાર્ય ચાલી રહ્યું હતું, જેના કારણે આ ઘટના ઘટી હોવાનું હાલમાં પ્રાથમિક તારણ છે.
તો જૂનાગઢમાં બીએલઓની સોંપાયેલી કામગીરીને લઈને કચવાટ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓને મોડી રાત્રે બોલાવવામાં આવતા વિરોધનો વંટોળ ઊભો થયો છે. મહિલાઓને પણ રાત્રિના સમયે બોલાવતા રોષ જોવા મળી રહ્યો છે, જેથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત સંગઠન મંત્રી જયદેવ શિશાંગિયાએ સરળ પદ્ધતિ અપનાવવા માંગ કરી છે. તેઓનું કહેવું છે કે જે પણ પદ્ધતિ છે તેમાં બદલાવ કરવામાં આવે, એક સરળ પદ્ધતિ અપનાવવામાં આવે. જૂનાગઢની અંદરથી પણ શિક્ષકોને જે રાતના બોલાવવામાં આવી રહ્યા છે, કામગીરી યથાવત રાખવામાં આવી રહી છે, તેને લઈને આ સરળ પદ્ધતિ અપનાવવામાં આવે તેવી પણ માંગ હવે ઊભી થવા લાગી છે. રાતે મોડે સુધી 12 1 2 વાગ્યા સુધી રાતે મિટિંગો લેવી, કામ કરાવવું, આ હેરાન ગતિ થાય છે. જમવાનો પણ સમય મળતો નથી અને અત્યારે શિક્ષકોને બીએલઓને માનસિક એટલું ભારણ છે કે અમુક તો બીમાર પડવા માંડ્યા છે. એટલે કામગીરીનો વિરોધ નથી, રાષ્ટ્રીય કામગીરી છે, બધા નિષ્ઠાપૂર્વક કરે છે, તો તંત્ર આમાં સુધારો કરે. સાંજે આજે બોલાવવાનું એવું કારણ છે કે કામગીરીથી થોડા સેન્સિટાઇઝ થઈ એમને જે પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું અહીંયા સ્થળ ઉપર જ એમને નિરાકરણ મળે. અને અત્યારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ સારી મળેલી હોય છે. આખા દિવસ દરમિયાન ફોર્મ ભેગા કરીએ છીએ અને સાંજે એક જ સ્થળે બધાને બેસાડી અને ફોર્મ ડિજિટાઇઝ કરીએ છીએ. એનાથી એક ચોકસાઈપૂર્વક સારી અને તંદુરસ્ત મતદાર યાદી આપણી બની શકે. તો જે રીતે આ ઘટના જોવા મળી રહી છે, જે ગીર સોમનાથની ઘટના છે, તેમાં પણ તે પ્રમાણેના કોડીનારમાં જે શિક્ષકના આપઘાતની વાત છે, તેમાં પણ એ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાત્રિ દરમિયાન પણ કામ તેઓ પાસે કરાવવામાં આવી રહ્યું છે. જે જૂનાગઢની અંદર જોવા મળ્યું હતું, જે ખેડાના કેસની અંદર પણ માનવામાં આવી રહ્યું છે. તો આપઘાત પહેલાં જે શિક્ષકે સુસાઇડ નોટ લખી છે, આ તમામ મુદ્દાની એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યા છે. જેમ શિક્ષકોની પણ માંગ છે કે કાર્ય કરવા માટે તેઓ તૈયાર છે, પરંતુ જે પદ્ધતિ છે તેમાં બદલાવ કરવામાં આવે. રાતના 12 1 2 વાગ્યા સુધી જો તેઓ પાસે કામ કરાવવામાં આવશે તો અન્ય દિવસે જ્યારે શાળાએ જવાનું છે સવારમાં, ત્યારે પણ હાલાકીનો સામનો શિક્ષકોને કરવો પડી રહ્યો છે. તેની સાથે માનસિક બીમારી પણ જોવા મળી રહી છે. શારીરિક રીતે તો બીમાર થઈ રહ્યા છે, પરંતુ માનસિક બીમારી પણ ઘર કરી જાય શિક્ષકોને, તેવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. તો દેવળી ગામના શિક્ષકના આપઘાતને લઈને હાલમાં સમગ્ર ગુજરાતમાં ચર્ચાએ જોર જગાવ્યું છે. ખૂબ મોટું પ્રેશર છે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી શ્રી અને વિવિધ જગ્યાએ ખૂબ રજૂઆત થઈ છે કે આ પ્રેશર છે ઓછું કરવામાં આવે અને આ કામગીરી છે એ બીએલઓની કેડર અલગથી ઊભી કરી અને એને જ સોંપવામાં આવે. કેમ કે આખું વર્ષ થતી કામગીરી છે અને શિક્ષકોને જો રોકવામાં આવે તો વર્ગખંડોમાં પણ શિક્ષણ કાર્ય નબળું થાય છે. સીધું કામગીરી અમને થોપી દેવામાં આવી છે. 5 દિવસમાં મેપિંગ કરો અને 15 દિવસની અંદર તમે ઘરે ઘરે સુધી ફોર્મ પહોંચાડી દો અને એ પાછા ફોર્મ કલેક્ટ કરી લો. એ ફોર્મને ભરવાના, એ ફોર્મને ઓનલાઈન કરવાના. ઓનલાઈનમાં એક તો તમારી વેબસાઇટ પૂરેપૂરી ચાલતી નથી, એમાં વારંવાર વેબસાઇટ આઉટ થઈ જાય. રોજ રાતના 2 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી બીએલઓ મિત્રો રાતે કામ કરે છતાં પણ એનું કામ નથી થતું. 5 ફોર્મ સબમિટ નથી થતા અને ઉપરથી અમારા અધિકારીઓ દ્વારા એકદમ જોરદાર પ્રેશર આપવામાં આવે છે. અને આ કઈ રીતે શક્ય બને? ના પ્રેશરના ભાગ રીતે અમારે આજે જે ઘટના બની છે અઘટિત ઘટના છે. અમારા સમાજમાંથી એક શિક્ષક ઓછો થઈ ગયો છે. બહુ દુઃખદ ઘટના છે અમારી. એ બાથરૂમમાં ગયો ને પછી દરવાજો બંધ કર્યો ને દરવાજો ખુલ્લો હતો મેઇન દરવાજે, અને એ પંખા ગળા ખાઈ ગયો અને ચીઠી લખતો ગયો નીચે. એ મને તો ખબર નથી સર. પછી બીજામાં એના ઘરવાળા જોઈ ગયા કે આ ચીઠી લખેલી છે. ચીઠીમાં એ આ મતદાર યાદીની કામગીરી છે ને એને બોધરેશન આપવું કે હું ભરું. તો જે શિક્ષકના પરિવારજનો છે, જે શિક્ષકના સાથી મિત્રો છે, જે સાથેના શિક્ષકો હતા, એ તમામ લોકોની એક જ વાત છે કે સતત આ ચાલતી પ્રક્રિયા છે. એક અલગ કેડર ઊભી કરવામાં આવે, એક અલગ ટીમ બનાવવામાં આવે, જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને. તો ખેડાની એક ઘટના, ત્યારબાદ ગીર સોમનાથથી આ સમાચાર મળી રહ્યા છે, કોડીનારથી, અને હવે જે જૂનાગઢથી પણ ટીચરો અને શિક્ષકોની જે નારાજગી છે તે સ્પષ્ટ કરી રહી છે કે જો જલ્દી સમાધાન કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. રાત્રે 12 1 2 વાગ્યા સુધી કામ કરવામાં આવતું હોવાના અનેક પુરાવા શિક્ષકો તરફથી આપવામાં આવ્યા છે. અધિકારીઓ કામને લઈને પ્રેશર કરતા હોવાનો દાવો તેમના તરફથી કરવામાં આવી રહ્યો છે. તો શિક્ષક સંઘે બીએલઓની કામગીરીનો બહિષ્કાર કરી દીધો હોવાની પણ જાણકારી મળી રહી છે. એટલે કે હવે બીએલઓની કામગીરી જો અટકી જાય છે તો જે આખી પ્રોસેસ છે એસઆઈઆરની, તે ગુજરાતમાં અટકી જવાને કારણે પણ અનેક જગ્યાએ જે લોકો છે તેઓને પણ હાલાકી થઈ શકે છે. પરંતુ આ નિર્ણયને હજી સમગ્ર ગુજરાતની અંદર માન્યતા મળી છે કે કેમ? કારણ કે નિર્ણય જે છે શિક્ષક સંઘે કરી લીધો છે, પરંતુ તે તમામ શિક્ષકો જોડાયા છે કે કેમ તે પણ એક સવાલ છે.
અન્ય સમાચાર પર નજર કરીએ. દ્વારકામાં 500 ગ્રામ ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો છે. કલ્યાણપુર તાલુકાના ભાટિયા હાઈવે પાસેથી ચરસ ઝડપાયું છે. 1,25,000ની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયો. ચરસ તેમજ થાર કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે થાર કાર સહિત 13,35,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી. રાજકોટથી સમાચાર. મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ. કાર ચાલકને જાહેરમાં 3 થી 4 લાફા ઝીકી ગાળો આપી. યાજ્ઞિક રોડની ઘટના છે. નો પાર્કિંગમાં લોક અંગે કાર માલિકે વિડીયો બનાવતા મહિલા ટ્રાફિક પોલીસે પિત્તો ગુમાવ્યો હતો. અવારનવાર મહિલા ટ્રાફિક પોલીસ રહે છે વિવાદમાં. કાર પાર્કિંગમાં હોવા છતાં લોક માર્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હવે સામે આવ્યા છે. પોલીસ સીસીટીવીના આધારે કાર્યવાહી થશે કે કેમ તે સવાલ ઊભા થઈ રહ્યા છે. ગાડી પાર્કિંગમાં પડી છે જેને પણ લોક મારી દેવામાં આવે છે. જ્યારે કાર ચાલક તરફથી તેને લઈને રજૂઆત કરવામાં આવી તેમની સાથે, તો મહિલા જે કર્મચારી હતા તેઓએ કાર ચાલકને 3 થી 4 લાફા ઝીકી દીધા હોવાની પણ જાણકારી મળી રહી છે. અત્યાર સુધીમાં કાર ચાલકનો જે વિડીયો હતો તે વાયરલ થઈ રહ્યો હતો કે જેમાં તે કહી રહ્યા હતા કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. ગાડી પાર્કિંગમાં છે છતાં લોક મારવામાં આવી છે. હવે સીસીટીવીમાં પણ તેના પુરાવા મળ્યા છે. સવાલ સમગ્ર રાજકોટ શહેરની અંદર રાજકોટની જનતાએ ઉઠાવી રહી છે કે શું આ મહિલા પોલીસકર્મી કે જે સતત વિવાદમાં રહે છે તેમની સામે પણ કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? તો પોલીસની લાફાવાળીના દ્રશ્યો આમ પોલીસની છાપ સુધરશે એવા સવાલ સ્થાનિક જનતા પણ પૂછી રહી છે અને ન્યૂઝ 18 ગુજરાતીના પણ આ સવાલ છે. તેની સાથે ખોટી રીતે લોકોમાં રોફ જમાવો કેટલો યોગ્ય છે? પોલીસનું કામ લોકો સાથે સમન્વય જાળવી અને કામ કરવાનું છે, પરંતુ આવા કર્મીઓ સામે કાર્યવાહી કેમ નથી થતી તેવા સવાલ પણ સ્થાનિકો ઉપાડી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી એ સ્થાનિકો વતી સવાલને ઊભા કરી રહી છે. આમ પોલીસની છાપ સુધારવા માટેના પ્રયાસ જો થતા હોય તો તેનો જવાબ કદાચ સામાન્ય જનતા તરફથી ના જ હશે. અને પાર્કિંગમાં કાર હોવા છતાં લોક માર્યું એ પણ સવાલ ઊભો થયો છે. સીસીટીવીની અંદર તો જે ઘટના જોવા મળી રહી છે તેમાં લાગી રહ્યું છે શું પોલીસની દાદાગીરી યોગ્ય છે? કારણ કે જો ગાડી પાર્કિંગમાં હતી તો તે લોક કેમ મારવામાં આવી? રજૂઆત કરવામાં આવ્યો છે તો તેની સામે આ રીતે દાદાગીરી કેમ કરવામાં આવી? લાફા મારવા કરવાથી શાબાશી મળશે પોલીસને? એ પણ સવાલ છે. સુરતમાં જન્મદિવસમાં મનાવતા પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે. કાયદાનું ભાન કરાવનાર પોલીસ કર્મીઓ જ કાયદાને ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. વિડીયો વાયરલ થતાં જ સામાન્ય માણસો પર કાર્યવાહી થતી હોય છે. તો શું હવે સ્થાનિક પોલીસ દ્વારા આ કેક કાપનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે મોટો સવાલ ઊભો થયો છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો જન્મદિવસ નગરસેવકના પતિ દ્વારા ફટાકડા ફોડીને ઉજવવામાં આવ્યો હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સાથે વિડીયો એક ભેસ્તાન પોલીસ સ્ટેશનના કર્મચારી પણ દેખાયા હોવાની જાણકારી છે. તો અહીંયા પણ ફરી એક વખત પોલીસ જે છે તે કટઘરામાં હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ માટે શું બધી જ છૂટ આપી દેવામાં આવી છે? સામાન્ય રીતે આ રીતે જો કોઈ ઉજવણી કરતા હોય તો તેની સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. આ પોલીસ ગુનેગારોને કાયદાનું શું ભાન કરાવશે કે જે ખુદ કાયદામાં નથી રહી રહ્યા? ખુદ પોલીસ કર્મચારી હોવા છતાં પણ માત્ર સામાન્ય માણસો પર જ કાર્યવાહી કરવામાં કેમ આવી રહી છે? પોલીસ પર કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? સામાન્ય માણસ પર કાર્યવાહી કરો જો તે નિયમનો ભંગ કરે છે તો વાંધો નથી, પરંતુ પોલીસ કર્મી પણ જો જાહેરમાં આ રીતે ઉજવણી કરે છે તો તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી? કોઈ પગલાં લેવામાં કેમ નથી આવી રહ્યા? અને શું લેવામાં આવશે એ પણ મોટો સવાલ સ્થાનિકો પણ હવે તો પૂછી રહ્યા છે પોલીસને. તો બે દ્રશ્યો, એક તરફ રાજકોટ એક તરફ સુરત, બંને શહેરની પોલીસ જે છે તે હાલમાં જે કાર્ય કર્યા છે તેઓને તેના કારણે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. એક તરફ રાજકોટમાં મહિલા પોલીસ તરફથી લાફાવાળી કરવામાં આવે છે, ખુદ કાયદો હાથમાં લેતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ સુરતના વિડીયો કે જો સામાન્ય વ્યક્તિ આ રીતે ઉજવણી કરી હોય તો તેમની પાસેથી કાર્યવાહી કરી દંડ લેવામાં આવે છે, જેલ ભેગા કરવામાં આવે છે, જે કરવા જોઈએ. પરંતુ જ્યારે આવી જ કાર્યવાહી જો પોલીસ કરે છે તો કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા? સુરતની ઊન ભિંડી બજારમાં મારામારી. સલીમનગરમાં અંગત અદાવતમાં સમીર ઉર્ફે ગુચા ઉપર હુમલો થયો છે. 4 થી 5 વ્યક્તિઓએ હુમલો કર્યો છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હોવાની જાણકારી મળી રહી છે. તો અંગત અદાવતમાં 4 થી 5 લોકોએ યુવક પર હુમલો કર્યો હતો. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સલીમનગરની ઊન ભિંડી બજારના મારામારીના દ્રશ્યો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે. અંગત અદાવતમાં ફરી એક વખત આ હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી છે. આ પહેલા પણ સુરતની અંદર અનેક ગેંગ વોર જે છે તે જોવા મળી છે અને હવે ફરી એક વખત જાણે ગેંગ વોરના દ્રશ્યો સર્જાયા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
સુરતની અંદર કાયદા વ્યવસ્થાને લઈને આ પહેલા પણ સવાલ ઊભા થયા છે. અલગ અલગ વિસ્તારની અંદર જૂથ અથડામણ થતી આવી છે. અત્યારના પણ જે લોહી લુહાણ થઈ ગયેલા દ્રશ્યો રસ્તાના જોવા મળી રહ્યા છે. રક્તરંજિત રસ્તાઓ કે જે સવાલ ઊભા કરી રહ્યા છે કે પોલીસ અને ખાસ કરીને કાયદા વ્યવસ્થાને લઈને કેમ આ લોકોમાં ડર જોવા નથી મળી રહ્યો. શું પોલીસ હજી પણ તેવા કડક પગલાં નથી ભરી રહી? વધુ માહિતી ન્યૂઝીલેન્ડ સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, જે રીતની હાલની ઘટનાઓ છે, સુરત ફરી એક વખત કાયદા વ્યવસ્થાને લઈને ઊભા સવાલોને કારણે ઘેરામાં આવી ગયું છે. બિલકુલ, સુરતમાં સવાર પડે અને અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે ત્યારે આજે સુરતના ઊન ભીંડી બજાર વિસ્તારની ઘટના છે, જ્યાં અંગત અદાવતમાં સલીમનગરમાં રહેતા સલીમ ઉર્ફે ગુચા ઉપર હુમલો થયો છે. 5 જેટલા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ વિસ્તાર અસામાજિક તત્વોનું ગઢ છે. અહીંયા હુમલો કરનારા અને જે ભોગ બનનાર છે તમામ ગુનેગારો છે, એટલે કે અંગત અદાવત, ધંધાકીય અદાવતમાં એકબીજા પર હુમલા કરતા હોય છે. ત્યારે વધુ એક હુમલાની ઘટના સામે આવી છે, જેને લઈને ફરી વખત પોલીસ દોડતી થઈ છે. ખાસ કરીને અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે સુરત પોલીસ દ્વારા તેમના વરઘોડા કાઢવામાં આવે છે, તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે છે. પણ જાણે આરોપીઓને કાયદાનો કોઈ ડર રહ્યો નથી, તેમ ગુના પર ગુના કરે છે અને ગુનો કર્યા બાદ તેમને કોઈ પણ જાતની શરમ રહેતી નથી. પોલીસ ગમે તેટલી કડક કાર્યવાહી કરે, 5 દિવસ 10 દિવસ કે 5 મહિને જેલમાંથી છૂટ્યા પછી પોતે હતા એવા લેવા અને વિસ્તારમાં લોકો પર રૂઆબજામો, લોકો પર હુમલા કરવા તેમના માટે જાણે એક મોભો બની ગયો તે પ્રકારની સતત ઘટનાઓ સામે આવી રહી છે. આભાર સમગ્ર માહિતી બદલ કીર્તેશ. તો જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, સલીમનગરની ઊંડ ભીંડી બજારના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે. ઘરમાં એકલા હોય અને કોઈને રિપેરિંગ કામ માટે બોલાવતા હો તો સાચવીને રાખજો, કારણ કે વાપીમાં પ્લમ્બરે પરિવારમાં હાજર 2 મહિલાઓ પર જીવલેણ હુમલો કર્યો. આંખના ડોક્ટરના બંગલામાં પ્લમ્બરે મહિલાઓ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. બંને પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. મહિલાઓએ બૂમાબૂમ કરતા ભાગવાનો મોકો મળ્યો હતો. પોતાની એક રૂમમાં પૂરી દીધો હતો અને ટેરેસ પર ચડી ગયો હતો. વાપી ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. વાપીમાં ટાંકી ફૂલ કરાવી પૈસા આપ્યા વગર ભાગ્યો કાર ચાલક. દાદરાનગર હવેલીમાં ચોંકાવનારી ઘટના બની. પેટ્રોલ પંપ પર એક કાર આવી અને કાર ચાલક ડીઝલની ટાંકી ફૂલ કરાવીને પૈસા આપ્યા વગર જ ફરાર થઈ ગયો. આ ઘટનાના સીસીટીવી પણ આપજો. સેલવાસના નરોલી વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર નંબર વગરની એક બ્લેક સ્કોર્પિયો ડીઝલ ભરાવવા માટે આવે છે, જ્યાં પેટ્રોલ પંપના કર્મીઓએ ગાડીમાં ડીઝલ ભરી ટાંકી ફૂલ કરી. ત્યારબાદ બિલ ચૂકવવા ચાલકે પેટ્રોલ પંપના કર્મીને QR કોડ સ્કેન કરવા માટે મોબાઈલ આપ્યો. ત્યારબાદ QR કોડ સ્કેન કરી ચાલકને ફરી મોબાઈલ પાછો આપતા પૈસા ચૂકવ્યા વિના જ આ સ્કોર્પિયો ચાલક પંપ પરથી ફરાર થઈ ગયો. અત્યાર સુધી 3થી વધુ પેટ્રોલ પંપ પર આવી ઘટનાઓ બની હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મુંબઈથી સમાચાર. મુંબઈના ચારકોપ વિસ્તારમાં ફાયરિંગનો બનાવ. ફાયરિંગના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા છે. બાઇક પર આવેલા આરોપીઓ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. કયા કારણોસર આ ફાયરિંગ કરવામાં આવ્યું તે જાણવા નથી મળ્યું, પરંતુ મુંબઈ શહેરની અંદર આ રીતે સરા જાહેર ફાયરિંગ કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો જે છે તે સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. ચારકોપ વિસ્તારમાં ફાયરિંગનો આ બનાવ બન્યો છે, જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ ફાયરિંગ કેમ કરવામાં આવ્યું હતું, કોણે કર્યું છે, તેને લઈને હજી સુધી કોઈ જાણકારી નથી મળી. 2 વ્યક્તિઓ બહાર નીકળે છે તુરંત અને બીજી તરફ એક વ્યક્તિ આવે છે, તેના પર ફાયરિંગ કરે છે. જેના ગોળી મારવામાં આવી છે તે વ્યક્તિ ત્યાં નીચે પડી જાય છે. અન્ય વ્યક્તિ તે વ્યક્તિને પકડે તે પહેલા સાથી મિત્ર જે હતો તેને સારવાર મળે તે માટેના પ્રયાસ કરતા હોય તેવું પણ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે. રાજકોટ માર્કેટયાર્ડમાં લાગી છે વાહનોની કતાર. 1300થી વધુ વાહનોની લાઈનો લાગી છે. રાત્રિના સમયે 2 થી 2.5 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી છે. મગફળી, સોયાબીન, ઘઉં, ચણા સહિતની જણસીની પુષ્કળ આવક થઈ છે. ખેડૂતો મગફળીના સરેરાશ 1 મણના 950 થી 1150 ભાવ ટેકાના ભાવ કરતાં નીચા ભાવે મોટા પ્રમાણમાં મગફળીનું વેચાણ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. સોયાબીન, ઘઉં, ચણા સહિતના જણસની જે છે તે પુષ્કળ આવક જોવા મળી રહી છે. માર્કેટયાર્ડમાં આ વાહનોની કતાર રાત્રિના સમયથી લાગી ગઈ છે. અંદાજિત 2 થી 2.5 કિલોમીટર લાંબી કતાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વારસા સંપત્તિના સંરક્ષણ અને જાગૃતિ માટે રાજપીપળા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો. ઇન્ટેક દ્વારા વિજય પેલેસમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સમાજમાં આપણા પ્રાચીન ઐતિહાસિક વારસો, મહેલો, જૂની હવેલીઓ, પ્રાચીન ઇમારતો અને સાંસ્કૃતિક સ્મૃતિ સ્થળોને જાળવી રાખવા અંગે સમાજ વિકસાવવાનો છે. આ સમાજ વિકસાવવાનો પ્રયાસ, જેમાં કાર્યક્રમ દરમિયાન બાળકો અને યુવાનો માટે વિશેષ સત્રો યોજાયા, જેમાં તેમને વારસા સંરક્ષણની મૂલ્યવાન જવાબદારી વિશે સમજાવવામાં આવ્યું.
અહીંયા વાત્સલ્ય વિદ્યાલયના જે સ્ટુડન્ટ્સ આવ્યા છે એમને અમે એક હેરિટેજ વિશે માહિતી આપી અને ઇન્ટેક્સ શું છે એની પણ અમે જાણ કરી છે અને સાથે સાથે અહીંની સંસ્કૃતિને કેમ જાળવવાની જરૂરત છે, અહીંયા પર્યાવરણની વસ્તુઓને કેમ જાળવવાની જરૂરત છે એના વિશે અમે અહીંના સ્ટુડન્ટ્સને માહિતી આપી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કારતક મહિનાની અમાસના દિવસે વેલ શાર્ક દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 19મા વેલ શાર્ક દિવસની ઉજવણી જૂનાગઢના માંગરોળ ખાતે થઈ રહી છે. સ્થાનિકો અને માછીમારોની મદદથી રાજ્ય સરકાર વેલ અને શાર્ક માછલીના સંરક્ષણ માટે કાર્યરત છે, જેના પરિણામે માછીમારોએ સંરક્ષણ બનીને અત્યાર સુધીમાં 1000થી વધુ વેલ શાર્કને સુરક્ષિત બચાવી છે. એક સમયે ગુજરાતના સમુદ્રમાં વેલ અને શાર્ક માછલીનો શિકાર થતો હતો. हमें खुशी है कि पहले हमारा अनुभव ये था कि वेल शार्क का कहीं कहीं शिकार होता था, लेकिन लोगों के सहयोग से और ख़ास करके मछुआरे के सहयोग से वन विभाग को सफलता मिली है कि भाई जाड़માં ફસાઈ જાય તો પહેલાં માછીમારોને નુકસાન થતી કે ભાઈ ઝાડ ફાટી જાય કે જે થાય એ બધી નુકસાન આવતી, અને સરકાર દ્વારા જે આ વસ્તુ ચાલુ કરી અને એ માછીમારોને જે નુકસાન થાય એનું ભરપાઈ કરી આપવામાં આવે છે. વેલમાં જઈને ઝાડમાં ફસાઈ જાય ને ત્યારે વધારે નુકસાન થયું તો સરકાર વધારે સબસિડી